મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓ માટે કર્મયોગી તાલીમ યોજાઈ। જિલ્લા કલેક્ટર નેહા કુમારીની ઉપસ્થિતિમાં વિવિધ 13 વિષયો પર અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું। મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લુણાવાડા મોટા સોનેલા ફોર સીઝન બેન્કેટ હોલ ખાતે જિલ્લા કલેક્ટર નેહા કુમારી અને જિલ્લા વિકાસ અધિકારી CL પટેલની ઉપસ્થિતિમાં મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓ માટે કર્મયોગી તાલીમ યોજાઈ અને મારું ફળિયું સ્વચ્છ ફળિયું અંતર્ગત બેનર રિલીઝ કરવામાં આવ્યું। તાલીમમાં જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ કર્મચારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આજનો સમય મેટા અને AIનો છે, ત્યારે તમારે કોઈ પણ માહિતી મેળવવી હોય તેના પરથી તરત મેળવી શકાય। આજના સમયમાં નોલેજ એજ પાવર છે। તમારી વેલ્યુ તમારા નોલેજ પરથી થશે અને આ નોલેજને તમે તમારા કામ પર કેવી રીતે યુઝ કરો છો તે ખૂબ જરૂરી છે। જિલ્લા વિકાસ અધિકારી CL પટેલે જણાવ્યું હતું કે દરેક અધિકારી અને કર્મચારીએ સતત શીખતા રહેવું જરૂરી છે। જેમ પાણી સ્થિર રહે તો બગડી જાય તેમ માટે વ્યક્તિ સફળતા માટે સતત શીખતા રહેવું જરૂરી છે અને દરેક અધિકારી અને કર્મચારીઓએ સંવેદનશીલતા હોવી જોઈએ। આ તાલીમમાં મીડિયા મેનેજમેન્ટ, કોર્ટ મેટરને લગતી કામગીરી તથા નવા કાયદા વિશેની જાણકારી, જમીનના વહીવટી અંગે કાયદાઓ અને મહેસૂલી અધિકારીઓની સત્તાઓ તથા જવાબદારીઓ, લેન્ડ રેકર્ડ, કોમ્પ્યુટરાઇઝેશન, ઈ-ધરા, હકપત્રક, રેકોર્ડ ઓફ રાઇટ અદ્યતન રાખવાની કામગીરી અને જવાબદારી, મહેસૂલી કેસો, તકરારી અપીલ, રિવિઝન કાર્યપદ્ધતિ, પ્રાકૃતિક ખેતી અથવા તો ખેડૂત રજિસ્ટ્રેશન, જમીન અને મહેસૂલના વહીવટનો ઇતિહાસ, સિટી સર્વે કચેરીઓની કામગીરી, સર્વે અને માપણી વિભાગની કામગીરી, નોંધણી અને સ્ટેમ્પ વિભાગની કામગીરી, ખાતેદારો, નાગરિકો દ્વારા જમીન મહેસૂલના વિવિધ કાયદાઓના ભંગ અને શરત ભંગના કેસોની કાર્યવાહી અને સરકારી ગૌચર, સાર્વજનિક જાહેર જમીનની જાળવણી વિશે અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર આસિફ, લુણાવાડા।